ને મારો વ્યાસપીઠ દર વખતે પ્રથમ દિવસે કહે કે જે વ્યક્તિ ભાગવત કથાની પોથી ઉપાડે આજીવન એના ઘરનો ભાર મારો કૃષ્ણ આવીને ઉપાડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજીવન કૃષ્ણ આતા હૈ. તમારો ભાર સ્વીકાર, તમારો ભાર ઉપાડે. ચૈત્ર મહિનો આવતો તો અને એમાં પણ 144 વર્ષ પછીનો મહાકુંભનો પાવન યોગ ગયો અને પાવન યોગ પછી આ પાવન ચૈત્ર મહિનો આવ્યો. ચૈત્ર મહિનાની અંદર એમ કહેવાય કે એક વખત પણ પિતૃનું સ્મરણ કરવામાં આવે, ચૈત્ર મહિનાની અંદર એક વખત પણ મારી મા અંબાને યાદ કરવામાં આવે તો એનું સહસ્ત્ર ગણું પુણ્ય તમને પ્રાપ્ત થાય. એ સમય દરમિયાન હું વિચરણ કરતો હતો. વિચરણ કરતા 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 અચાનક મેં કુણાલભાઈને ફોન કરી, કુણાલભાઈ સાથે વાત કરી કે ચૈત્ર માસના 7 દિવસની અંદર એક કથાનું આયોજન કરવું છે. મને કે ભાઈ કઈ કથા કરવી છે? मैं कहा श्रीमद् भागवत कथा सभी पितरों की मोक्ष की गति के लिए एक ऐसा कथा का आयोजन करना है हमको कि जिसमें एक व्यक्ति नहीं, कोई एक परिवार नहीं, पूरे दादरे गांव के सभी ग्रामजनों को लगे कि हम सभी यजमान हैं, और ऐसा आयोजन करना है कि सभी को लगे हम सभी यजमान हैं, और सभी को साथ लेकर एक सुंदर पितरों को मोक्ष दिलाने वाली भागवत की कथा करनी है. बहुत समय से कुणाल भाई से मेरी बात हो रही थी, बहुत समय से कुणाल भाई से मैं बात कर रहा था. एक दिन मैं यहां से निकला, मैंने उनको फोन किया कि कुणाल भाई कहां पर हो? तो उन्होंने मुझे बताया इधर ही हूं मैं. दर्शन भाई તમે આવી જાઓ. હું આવ્યો. મને મેં કીધું ક્યાં આવું? તો મને કે ગ્રામ પંચાયતની નવી ઓફિસ છે ત્યાં આવો. શું કીધું? કેવી રીતે આ કથાની આયોજન થયું અને કઈ રીતે આ કથા આપણે બધાને પ્રાપ્ત થઈ એ વાત તમને કહી રહ્યો છું સાહેબ. અહીંયા આવીને એમને બેસી જવું, એમને કથામાં બેસી ગયા, લાઇટ ગોઠવાઈ ગઈ, પંખા ગોઠવાઈ ગયા, મંડપ ગોઠવાઈ ગઈ, લાઈવ વાળા આવી ગયા, વિડીયો વાળા આવી ગયા, શૂટિંગ વાળા આવી ગયા અને કથા ચાલુ થઈ ગઈ. ના મેરે ભાઈ બહેન, એમને માં કથા થતી નથી અને પૈસાથી પણ કથા થતી નથી. એ તો આપણા ગામનું કે આપણા વિસ્તારનો કયો સદગત આત્મા હશે કે જેની આત્મા તૃપ્તિ માટે બોલાવતી હશે, એના માટે મારી ભાગવતની પોથી અહીંયા આવી. બાકી એમનામાં આવતું નથી. તો મેં કૃણાલભાઈને વાત કરી, ગ્રામ પંચાયતની ઓફિસ પર આવ્યો. અમે આપણા સરપંચ સાહેબ સુમિત્રાબેન અને જયંતિભાઈ, એ ત્યારે જયંતિભાઈ ત્યાં હાજર હતા, સાથે સાથે અમારા કમલેશભાઈ દેસાઈ પણ બિરાજમાન હતા. બધા સાથે બેસીને ચર્ચા કરીને એક વાત કરી. તો મને કીધું દર્શનભાઈ કથા કરો, જયંતિભાઈ કે દર્શનભાઈ કથા કરો, કુણાલભાઈ કે કથા કરો, કમલેશભાઈ કે કથા કરો. કોઈ પણ જાતની ચિંતા કરવાની વાત નથી. અને મેરે ભાઈ બહેન, આજે 4 વ્યક્તિ દ્વારા રોપાયેલું કથાનું બીજ આજે ઘટાદાર વૃક્ષ બનીને આપણી સામે ઊભું રહ્યું છે. સાહેબ જોવો તો ખરા, પોથીજીની અંદર જ્યારે આપણે પોથીજી લઈને નીકળ્યા ત્યારે કેવો સુંદર આનંદ હતો. આટલી કાળઝાળ ગરમી હતી, કદાચ આપણે ઘરની બહાર ન જઈ શકીએ, પણ મારી બહેનો, જબ मेरी माता है पोथीजी अपने सर पर रख रही थी तब वो अपने पैर में चप्पल भी नहीं पहन रही थी. ये पुण्य है साहब, ये तप है. ये तप हमको कितना मिले, हमको कितना काम आए वो मुझे पता नहीं, पर ये तप हमारे जाने के बाद हमारे परिवार वाले को काम आता है और इसकी वजह से वो आज आनंद से जी रहे हैं. लेकिन हमारा क्या है? આપણું શું છે? આપણું કાઈ નથી. બસ આ જગતની અંદર નિત્ય સંસાર, અનિત્ય સંસારમાં નિત્ય હોય ને તો એ મારા શ્યામનું નામ છે. બાકી આ બધું અનિત્ય છે, નિત્ય શ્યામ છે.